નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવી। રાજ્યમાં 24 કલાકથી અવિરત પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ આમ તો સાર્વત્રિક વરસાદ કહી શકાય આપણે કે જ્યાં ખેડૂતોને પાક માટે સારો વરસાદ મળી ગયો છે। ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડ્યો। સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, આસપાસના વિસ્તાર હોય ત્યાં ખૂબ સારો વરસાદ પડ્યો। સિસ્ટમ બની હતી, સિસ્ટમનું ગંભીર સ્વરૂપ પણ જોયું હતું। સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આપણે જોયું છે કે 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો। એ સિસ્ટમ અમદાવાદ તરફ પણ આવી રહી હતી। અમદાવાદમાં ફરી એક વખત એ પ્રકારના દ્રશ્યો સર્જાવાના હતા, પરંતુ ગત 2 દિવસ પહેલાની મોડી રાત્રે અચાનક સિસ્ટમ ફંટાય છે, પવનની દિશા બદલાય છે અને એ સિસ્ટમ આખી સૌરાષ્ટ્ર તરફ વળે છે। ભાવનગરથી લઈ અને છેક મોરબી સુધી એમની અસર થઈ હતી। આગામી 24 કલાક રાજ્યમાં કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, હજુ કોઈ સિસ્ટમ છે કે જે ગુજરાત તરફ આવી રહી છે અથવા તો ગુજરાતમાં તબાહી મચાવશે, તેના વિશે આજે વાત કરવી છે। અહીંયા વિન્ડી મેપ દેખાઈ રહ્યો છે। વિન્ડી મેપમાં તમને સૌથી પહેલા દેખાતો હશે કે જે અહીંયા કચ્છ જિલ્લો છે ત્યાં અત્યારે ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે। કચ્છના લોકો માટે ખૂબ સારા સમાચાર છે કે અહીંયા તમને આ વરસાદ અત્યારે ભલે ધીમી ધારે પણ સાર્વત્રિક વરસાદ મળી રહ્યો છે, ખેતીલાયક વરસાદ મળી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, ખંભાળિયા છે, એ બધા જ વિસ્તારમાં એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રનો એક ખૂણો આ જે ભાગ છે એટલા ભાગમાં વરસાદ છે। ઉપરની વાત કરીએ તો અહીંયા તમે જુઓ ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ છે। અહીંયા ગાંધીનગર, અમદાવાદના પણ વાદળછાયું વાતાવરણ છે, જોકે વરસાદ અહીંયા છે નહીં। ગઈકાલે વહેલી સવારે એક સારું ઝાપટું પડ્યું, 2 દિવસ પહેલા મોડી રાત્રે એક સારું ઝાપટું પડ્યું, પછી ધીમી ધારે વરસાદ અને છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે। પરંતુ હવે અહીંયાથી તમે જુઓ તો આજે આમ તો આ છેલ્લો દિવસ આજે સિસ્ટમની અસર હતી। અહીંયા કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં જે તમને વાદળો દેખાઈ રહ્યા છે, અહીંયા તમને જે આ બધા વીજળીના નિશાનો દેખાઈ રહ્યા, બસ આજનો દિવસ। આજ સાંજથી આ સિસ્ટમ આખી ફંટાઈ જશે, આખું ગુજરાત કોરું કટ થઈ જશે। ધીમે ધીમે આગળ વધીએ કે કેટલા વાગ્યા સુધીમાં કેટલું હળવું થાય છે વાતાવરણ અને કઈ કઈ જગ્યાએ અસર નોંધાય છે। તમે જુઓ કે અહીંયા ઉપરના ભાગથી શરૂઆત એટલે ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોની અંદર વરસાદ એકદમ પૂરો થઈ ગયો છે। કચ્છમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો હતો ધીમી ધારે, તે પણ હવે ત્યાં કોરું કટ થતું જોવા મળી રહ્યું છે। ધીમે ધીમે અહીંયા તમે જુઓ કે આ જે આખા 3 તમને અહીંયા દેખાતા છે, ગ્રીન 1, 2 અને અહીંયા 3, પોરબંદરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। અહીંયા વચ્ચે તમે જુઓ જામનગર અને આસપાસના વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે। અને અહીંયા તમે જુઓ કે જ્યાં રાજકોટથી લઈ અને છેક જામનગર સુધી આમ તો ધીમી ધારે વરસાદનો અસર જે છે તે જોવા મળી શકે છે। પણ જે ભાવનગર ને દરિયાકાંઠાનો અરબ સાગરનો જે વિસ્તાર છે ત્યાં ભેજવાળા વાતાવરણને કારણે વરસાદ ખૂબ ઓછો પણ થઈ શકે એમ છે। ધીમે ધીમે આગળ વધીએ એટલે આપણે ખબર પડે કે આ સિસ્ટમની અસર હજુ થાય છે કે પછી આખું ગુજરાત કોરું કટ થઈ જાય। તમે જુઓ કે આજે સાંજે 9 વાગ્યા સુધીના સમયમાં આખું ગુજરાત કોરું કટ થઈ જાય। આવતીકાલે ફરી એકવાર સૂરજ દાદાના આપણે દર્શન થાય, કારણ કે આવતીકાલનો દિવસ, હવે આપણે આવતીકાલના દિવસમાં જોઈએ। આવતીકાલના દિવસ જુઓ તમે, એકદમ ક્લિયર એન્ડ કટ, કોઈ વાદળ નહીં, હશે ક્યાંક ધીમે ધીમે છૂટાછવાયા વરસાદ પડે, પણ આખાય ગુજરાતમાં 99.99% કહું છું, આખાય ગુજરાતમાં આજ સાંજથી વરસાદ ગાયબ થઈ જશે। પછી પાછી કઈ સિસ્ટમ આવે છે તેના પર લગાતાર હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જે છે તે નજર રાખીને બેઠા છે અને સતત એની માહિતી કે ગુજરાતમાં ક્યારે વરસાદ પડી શકે છે। જોકે આ વરસાદના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે। જો અતિભારે વરસાદ થાય તો જે પાકનું વાવેતર કર્યું હતું, વાવણી કરી હતી, એમાં નુકસાન થાય। સાર્વત્રિક વરસાદ થયો એટલે ખેડૂતો માટે આ લાભદાયક વરસાદ છે, ખેડૂતોના પાક માટે લાભદાયક વરસાદ છે। ખેડૂતો માટે આનંદના સમાચાર પણ કહી શકાય કે હવે આ વરસાદ શાંત પડવા જઈ રહ્યો છે। જી હા, ખેડૂતો માટે ખૂબ સારા અને મોટા સમાચાર, વરસાદ શાંત પડવા જઈ રહ્યો છે। જે વાવેતર કર્યું અને જે વરસાદ સાર્વત્રિક થયો, ખેતરોની અંદર પોતાના પાકને એક નવજીવન આપ્યું છે વરસાદે, અને એ જ વરસાદના કારણે ખેડૂતો પણ અત્યારે ખુશ છે કે જે રીતે આગાહી કરવામાં આવી હતી અને જે રીતે સિસ્ટમ વધુ મજબૂત બનતી હતી, એ જ સિસ્ટમના કારણે અને એવો વરસાદ નથી પડ્યો। અમારે જે પાકમાં જેટલું પ્રમાણમાં વરસાદ જોઈતો હતો એટલો જ વરસાદ પડ્યો છે, એટલે આ વરસાદ પણ ખેડૂતો માટે લાભદાયક જે છે તે માનવામાં આવી રહ્યો છે। હાલ તો આજ સાંજથી એક પણ વરસાદી સિસ્ટમ ગુજરાત પર હવે એક્ટિવ નહીં રહે, આખું ગુજરાત કોરું કટ થઈ જશે અને આવતીકાલથી ફરી એકવાર સૂરજ દાદાના આપણે સૌ લોકો દર્શન કરીશું। તમારી આસપાસ કેવું વાતાવરણ છે
ડિજિટલ પ્લેટફોર્મમાં કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.